ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે તારીખ છે 26/3/2026 એટલે કે રામનવમી. તો રામનવમીની તમને બધાના હાર્દિક શુભકામનાઓ. આજે તમને રથયાત્રા બતાવવાની છે, તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. જય માતાજી. આપણે ઘરેથી નીકળી ગયા એ મહેસાણા જવા માટે રથયાત્રા જોવા જવાનું. બરોબર, એટલે પહેલાં તો જવાનું નોકરી અને પછી બપોરે જઈશું રથયાત્રા જોવા. વિડીયો જોવાનું ચાલુ રાખજો. જી વાહ. આ છે અમારું પાનનું ગામ. પુલનું કામ ચાલુ હોય જોરાઈથી. જોઈ લો, આ પડી અંબાલાલની ગાડી. આમાં દૂધનું ટેન્કર આવે. ધાબા પંજાબી દાલ મખની નું ફેમસ ધાબા. ફાઇનલી જેલ રોડ ઉપર બોર્ડ લાગી જાય, જોઈ લો. રામ સેવા સ્વામીથી હાર્દિક સ્વાગત છે. અને આપણે રાધનપુર ચોકડી ભગવો લહેરાઈ દીધો, જો ધ્વજ રાધનપુર ચોકડી જોઈ લો. સવારમાં હાલ આપણે રામનવમી જોવા જવાનું નહીં, હાલ જવાનું હ પેલા નોકરી. એના પેલા જાઉં દિનેશભાઈની ચા પીવા. સવારમાં દિનેશભાઈની ચા ના પીએ તો દિવસ અધૂરો રહો. જોઈ લો, બપોરે રથયાત્રા નીકળશે ને પછી જવાનું. દિનેશ કાકાની ચા ના પીવું તો દાળો ઉગતો નહીં. દિનેશ કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચા પીવરાય તો મસ્ત. હા, ગોલ્ડન ચા. પણ 1 વાગે ખતરનાક તૈયારીઓ ચાલુ. જોઈ લો, આટલા મગપરા. શ્રી રામ. મગપરાનો સેવા કેમ હોય આટલો ભારતી. બજારમાં તો જતા તૈયારીઓ છે, ફૂલ છાસનું પ્રોગ્રામ લાગે હોય. જાય ભગવાન લહેરાઈ દીધા. હું દેનો કાકો 2 જણા હેડે એ ઓટો મારવા. જય શ્રી રામ. દિનો કાકો તય ન મારો શું થાય. 3 વાગે ફરી આવશે જોવા. અત્યારે ખાલી ઓટો મારીને આવતા રહીજો. હો, ફુવારા પહોંચી જઈએ. આ ફુવારા કહેવાય, આ રેલવે સ્ટેશન કહેવાય. લે, રેલવે સ્ટેશન ફુવારા. તૈયારીઓ તો જબરજસ્ત ચાલુ. બોલો મિત્રો, તૈયારીઓ તો ફૂલ ચાલુ. 3 વાગ્યાનો ટાઈમ હોય નીકળવાનો. મિત્રો હાથી આવી ગયો હો. જોઈ લો, દિનેશભાઈ આપણે જે ફોટો પડાવવા પણ એવાનો વિડીયો માં લઈ લો આખા. જોરદાર મુજેરિયા વાળા બધા આવી જાય. જો ને, આ રથયાત્રા. राजा घर आए, लाजी घर आए. ઉતરો એટલે આગળ જ આવો. જોઈ લો, ફૂલ તૈયારી થઈ જઈ. ખૂબ આગળથી ઉતારે તો પછી હાથી આવી ગયો. દિનેશ કાકા 2 જણા તૈયારીઓ જોઈને તો હેડે. હવે 3 વાગે રામનવમી નીકળશે રથયાત્રા.
એટલે ફરીથી આવશું જોવા. હાલ જઈને તો ચા બનાવવાની છે. હા દાદાજી ચાલે બનાવજો. હવે 3 વાગે ચા બા દુકાનમાં થઈને યાત્રા જોવા. વિડીયો જોવાનું ચાલુ રાખજો. આખી રથયાત્રા બતાવીએ. રથયાત્રાનો તરબૂચ લઈને હેડે. તરબૂચની ગાડી ભાડે સસ્તું એ પેલું. સસ્તું તો કોઈ નહીં, 100 રૂપિયાનું 5 કિલો આવ્યું. જુઓ હા લઈ જા. રાધમુ ચોકડી આવી જાય ને યાત્રાની તૈયારી થઈ જાય. જોઈ લો ચકેડીએ ફર પબ્લિક તો જોવા ઉભો રહે. ઓરે ના કે ભમાવ છે એક્સ્ટ્રા ફોટો ભમાવવો પડશે. એવું ના કહેવાય લે. પબ્લિક તો ચોથા માળે ચડી જઈએ છે. આ તો બંધ કરી દે. હાલ હોય કોઈ જાય ને એના માટે સાધનો જ આટલા હેરતા હેરતા લઈ જવું. જગ્યા આટલા જ મળશે આનો. જોઈ લે આગળ તો જગ્યા નહીં મળે. આ ચકેડીઓ મસ્ત લાગે હો. ચકેડીઓ જોવા જો. નાગી રથયાત્રામાં હાથી આવી ગયો. જોઈ લો મિત્રો હાથી આવ્યો. હા પબ્લિક આથી બહુ હો. હોય રાધેરામ. મિત્રો રાધનપુર ચોકડી જો કેટલું બધું ટ્રાફિક જો. ટ્રેક્ટર એટલા બધા. હવે ચાલતા જઈએ રથ બાજુ દર્શન કરાવું તમને. મિત્રો રાધનપુર ચોકડીથી હેડતા ગોપી નાળા પોકવા થાય ને જો લાઈન પૂરી નહીં થઈ. જોઈ લો નવરા ટ્રેક્ટર જ છે એકલા છે બધું. ટ્રેક્ટર રાધનપુર ચોકડીથી ગોપી નાળા છે.